આ કામિની શું કરે છે? શું છે બોલો? આ તારા ઘરના કામ બધા પતી ગયા? ક્યારની તે મને હમણાં આવું કહીને બેસાડી રાખ્યો છે. બોલ શું કામ છે? હા હા બેસ્ટ શાંતિ. હમણાં સાગર આવતો જશે. શું કહ્યું? સાગર હમણાં આવતો હશે? અરે સાગર આ ઘરનો સભ્ય છે એટલે આ ઘરમાં આવવાનો છે. એમાં નવાઈની શું વાત છે? નવાઈની વાત એ છે કે સાગર એક છોકરીને લઈને આવે છે આપણને મળવા માટે. આપણે એને જોવાની છે આજે. અચ્છા એમ વાત છે. હા તો ચોખવટ કર ને. ગોળ 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 વાત કર્યા કરે છે. હું તો અટવાઈ ગયો. અરે જો આવી પણ ગયો. આવ બેટા. આવ બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો બંને બેસો. હા મમ્મી પપ્પા, હું જે છોકરીની વાત કરતો હતો ને એ આ જ છે. આનું નામ સીતા છે અને સીતા અને હું એક જ કંપનીમાં સાથે જ જોબ કરીએ છીએ અને લગ્ન કરવાનો વિચાર છે અમારો. થોભી જા બેટા, શાંતિ તો રાખ. સીતા, તારા મમ્મીનું નામ સ્નેહાબેન છે ને? તું સ્નેહાબેનની દીકરી છે? હા આંટી, મારા મમ્મીનું નામ સ્નેહાબેન છે. બેટા, જો તું સ્નેહાબેનની દીકરી હોય ને તો આ લગ્ન હું નહીં થવા દઉં. મમ્મી આ શું વાત કરો છો તમે? હા નેહાબેનની દીકરી હોય તો લગ્ન નહીં થવા દો એટલે? તમને શું વાંધો છે સીતાના મમ્મી સાથે? હા કામિની, આનો જવાબ આપ. મેં ના પાડી ને આ લગ્ન નહીં થાય એટલે નહીં જ થાય. આ છોકરી મારા ઘરની બહુ ક્યારેય નહીં બને. અરે પણ મમ્મી તમે કહો તો ખરા કે તમને સીતાના મમ્મી સાથે વાંધો શું છે? શું પ્રોબ્લેમ છે? આ બધી વાતો તને જવાબ આપીશ પણ હમણાં નહીં. આ યોગ્ય સમય નથી આ બધી વાત કરવાનો. પહેલા હમણાં ને હમણાં તું આ છોકરીને એના ઘરે મૂકી આવ. એક મિનિટ કામિની, તું મને એક વાતનો જવાબ આપીશ? તારે સીતાના મમ્મી સાથે શું વાંધો છે એનો કોઈ ખુલાસો કરવો નથી અને એમને તું કહે છે કે એને પાછી મૂકી આવે, એની સાથે લગ્ન નહીં થાય. કઈ ચોખવટ કરીશ તો અમને ખ્યાલ આવે. ચોખવટ કરીશ. અત્યારે પહેલા આને અહીંયાથી લઈ જા. બસ મૂકી આવ. હા જાઉં છું. બેટા એક મિનિટ, પહેલા થોપ તું. કામિની શું છે આ બધું? મેં તમને કીધું ને શાંતિ રાખો. બેટા હમણાં ને હમણાં આને ઘર ભેગી કર. ચલ જા. ચાલ સીતા. ભગવાન, જાઓ હવે. કામ પતાવો તો ને તમારે બહારનું. જાઓ. મમ્મી હા બેટા. શું છે આ બધું? શું છે? તમે મને પૂછો છો કે શું છે? હા હા તો સીતા હતી ને એટલે હું કઈ બોલ્યો. તમે એ કહેશો કે તમને મારા અને સીતાના લગ્ન કરાવવામાં શું વાંધો છે? શું પ્રોબ્લેમ છે તમને? તારે સાંભળવું જ છે ને? તો સાંભળ. સ્નેહા અને હું બંને નવસારીના છીએ. સ્નેહા મારી ખાસ ફ્રેન્ડ હતી અને એના લગ્ન અમદાવાદમાં થયા હતા અને છેલ્લા 10 વર્ષથી સ્નેહા એ સુરતમાં રહે છે. એ પણ એકલી. એના પતિ એને છોડી દીધી છે. હવે તું જ વિચાર કર. હું સ્નેહાને જાણું છું એટલે જ એની છોકરી સાથે તારા લગ્ન કરાવવા નથી માંગતી. અરે પણ મમ્મી તમે થોડુંક તો વિચારો કે સ્નેહા આંટી એકલા આ સુરત શહેરમાં શું કામ રહે છે? પૂરું જાણ્યા વિચાર્યા વગર તમે એક સ્ત્રી થઈને સ્ત્રી ઉપર બ્લેમ કઈ રીતે કરી શકો? અચ્છા, તો તું આવી રીતે કેવી રીતે વાત કરી શકે છે મારી જોડે? અને બીજી વસ્તુ, 10 વર્ષથી જે સ્ત્રી એકલી રહેતી હોય ને એનામાં કંઈક ને કંઈક ખામી હોય જ. એના પતિએ કંઈ એને એમ જ ન છોડી હોય. સમજો તું? અને એવા જ ઘરની દીકરી હું મારા ઘરમાં વહુ બનાવીને ક્યારેય નહીં લાવું. જો મમ્મી, એક તો તમને પૂરી વાત ખબર નથી કે સીતાના મમ્મી સ્નેહાબેન છેલ્લા 10 વર્ષથી આ સુરતમાં શું કામ રહે છે અને શું કારણોસર એ એને એમના હસબન્ડ બંને અલગ થઈ ગયા. જો જ્યાં સુધી આપણને પૂરી વાત ન ખબર હોય ને ત્યાં સુધી આપણે ખોટી રીતે કોઈના ઉપર બ્લેમ ના કરવો જોઈએ.
તને એવું નથી લાગતું તું વધારે જ પડતું બોલતો હોય? અરે એના પતિ એને છોડી ક્યારે હશે? એ તો વિચાર કર, એનામાં કંઈક ને કંઈક તો ખામી હશે જ અને હોય જ. ત્યારે પોતાનો પતિ એને કાઢી મૂકે, બાકી ક્યારે કોઈ પણ પુરુષ પોતાની વાઈફને કાઢે નહીં. અને 10 વર્ષથી એકલી રહે છે એટલે એનામાં કઈ ને કઈ ખામી છે. પણ મમ્મી, શું પણ મમ્મી? મેં તને કીધું ને, તું મારી સામે બહુ બોલતો થઈ ગયો છે અને આ વાતને લઈને હવે મારે કોઈ ચર્ચા નથી કરવી. છેલ્લી ને પહેલી વાર, વાત ખતમ. એ છોકરી આપણા ઘરની બહુ ક્યારે નહીં બને. સમજી ગયો તું? ચલ જા. મગજ ખરાબ કરી નાખ્યું છે. જા હવે. આજકાલ તો ફોનમાં જ ન્યૂઝપેપર આવી જાય છે. ન્યૂઝપેપર લેવું જ નહીં. અરે સીતા, કેમ આમ મોઢું બગાડીને આવી? તું સાગરના મમ્મી પપ્પાના ઘરે ગઈ હતી? મળી આવી ને એમને? હા. તો શું થયું? એમના મમ્મી પપ્પાને તું પસંદ તો આવી ને? ના, સાગરના મમ્મીએ ચોખ્ખી ના પાડી દીધી છે અમારી સગાઈની. ના પાડી દીધી? પણ શું કામ? તમારા કારણે. મારા કારણે? હા, સાગરના મમ્મી તમને ઓળખે છે અને એને જેવી ખબર પડી કે હું તમારી છોકરી છું એટલે એને ચોખ્ખી ના પાડી દીધી. પણ કામિની બેને ના શું કામ પાડી દીધે? કંઈક તો કારણ કયું હશે ને તને? કારણ મમ્મી બીજી તો મને કઈ ખબર નથી, પણ મને લાગે છે કે ભૂતકાળમાં તમારે અને સાગરના મમ્મીને કંઈક ને કંઈક કોઈ પણ જગ્યાએ અણબનાવ બન્યો હશે ચોક્કસ. તો જે મને તમારું નામ સાંભળીને તરત જ ના પાડી દે. મને તો એક વાત નથી સમજાતી મમ્મી, કે તમને કોઈ લોકો સાથે ફાવતું કેમ નથી? બધા જ લોકો સાથે તમે બગાડીને બેઠા છો. તમારે નથી મારા પપ્પા સાથે બન્યું, મામા મોસામાં નથી નાના નાના સાથે તમારે સારા સંબંધો, અને આજે આ નવા સંબંધની વાત નીકળી તો સાગરના મમ્મી પણ તમને ઓળખે છે, એની સાથે પણ તમે હરેક જગ્યાએ તમે બાવળિયા વાવીને બેઠા છો. બેટા બસ મમ્મી, અરે તમને તો આપણા કુટુંબના કોઈ પણ સભ્યો સાથે પણ સારા સંબંધ નથી રાખ્યા, કોઈ સાથે તમારે નથી બન્યું. પ્લીઝ મારું મોઢું નહીં ખોલાવતા વધારે. સાગર, એક મિનિટ. હા પપ્પા. તું ઓફિસ જાય છે? હા પપ્પા. પણ હું તને શું પૂછું, આ સીતા વિશે તારી મમ્મી સાથે કઈ વાતચીત કરી? શું કીધું તારી મમ્મીએ? હા પપ્પા, મેં સીતા વિશે મારા મમ્મી સાથે વાત કરી હતી કે તમને એના મમ્મીથી પ્રોબ્લેમ શું છે. તો શું કીધું? કારણ બતાવ્યું કે નહીં કાંઈ? હા, મારા મમ્મીનું એવું કહેવું છે કે સીતાના મમ્મી એટલે કે સ્નેહાબેન છેલ્લા 10 વર્ષથી સુરતમાં એકલા રહે છે ને, અને એમના પતિ એમને જાકારો આપ્યો છે ને, એટલા માટે એણે મારા લગ્ન સીતા સાથે નથી કરાવવા. પણ બેટા, આ તારા મમ્મીની વાત મને સમજમાં નથી આવતી. એવું કહે છે કે સ્નેહાબેનને એના પતિએ છોડી દીધી, પણ એના પતિએ શું કામ છોડી દીધી? એના પતિનો પણ કઈ વાંક હોઈ શકે. એવું થોડું છે કે સ્નેહાબેનનો જ વાંક હોય. એટલે આ બધું જાણ્યા વગરનું આ તારી મમ્મી જે કરે છે ને, એ ખોટી વાત છે. હા પપ્પા, મને પણ એવું જ લાગ્યું હતું, એટલા માટે જ મેં મારા મમ્મીને પૂછ્યું હતું કે તમે કઈ વાતના આધાર ઉપર એમ કહો છો કે સ્નેહાબેને એમના પતિને છોડી દીધા? મતલબ કે સ્નેહાબેનના પતિએ સ્નેહાબેનને છોડી દીધા. એક તો તમને પૂરી વાતની ખબર નથી, કઈ આધાર નથી, તો પણ તમારે આમ ખોટો આરોપ તો ના જ નખાય. પણ નહીં, એને તો મારું સાંભળવું જ નથી. ચોખ્ખી ના પાડી દીધી કે મારી સાથે લપ નહીં કરતો. સાચું કહું ને પપ્પા, તો હું તો છે ને મારા મમ્મીથી સાવ કંટાળી ગયો છું. એક વાત માનતા જ નથી. હવે તો તમે સમજાવો ને તો કઈક થાય. બેટા, તું મને એમ કહે છે ને કે તમે સમજાવો, પણ તને ખબર છે આ તારી મમ્મી એકદમ અડિયલ અને જિદ્દી સ્વભાવની છે. એના મોઢામાંથી એક વખત ના નીકળી ગયું ને
પછી એ કોઈ દિવસ હા નથી ભણતી. પણ છતાં હવે તું ચિંતા નહીં કર, આનો એક બીજો રસ્તો આપણે કાઢીએ. આ જે સ્નેહાબેન છે ને, એને હવે હું જ જાતે જઈને મળી લઉં અને કારણ જાણું. પછી આપણે કઈ એનો નિર્ણય લઈશું અને પછી તારી મમ્મીને કહીશું. એ સિવાય તો આપણે કોઈ પણ વાત કરવી અત્યારે નકામી છે. સારું પપ્પા, તમે તમારી રીતે હા સીતાના ઘરે જાઓ, સ્નેહાબેન સાથે વાત કરો અને પછી શું થયું અને શું નહીં ને પછી મને જણાવજો. કોઈ વાંધો નહીં. તારા ઓફિસ જવાનું છે ને? હા. તો નીકળ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નેહા, તું? અરે સુધીરભાઈ, તમે અહીંયા? હા. આવો આવો, બેસો બેસો. એટલે સ્નેહા, તું જ સીતાની મમ્મી છે? હા, હું જ અભકડી સીતાની મમ્મી છું. પણ તમે અહીંયા? હું તમારા માટે ચા લઈ આવું. ના ના, ચા નથી પીવી. હું હમણાં ઘરેથી પીને જ આવ્યો છું. સ્નેહા, તને તો યાદ હશે, આપણે સાથે એક વર્ષ કોલેજ કરી હતી અને પછી આજે ઘણા વર્ષો પછી આપણે આજે ભેગા મળ્યા છીએ. હા, એક વર્ષ આપણે સાથે હતા કોલેજમાં અને પછી લગ્ન થયા એટલે મેં કોલેજ છોડી દીધી. પણ તમારે આવવાનું કેમ થયું અચાનક? સ્નેહા, હવે મને બધું જ સમજાઈ ગયું છે. તે કોલેજ છોડી અને લગ્ન કરી લીધા અને તારા લગ્ન પેલા કોલેજનો છોકરો, પેલો લફંગો પરેશ, એની સાથે થયા હતા ને. પણ મને એક વાત ન સમજાણી, તું અહીંયા સુરતમાં 10 વર્ષથી રહે છે તો એ પરીઓ છે ક્યાં? સુધીરભાઈ, તમે કહ્યું ને લફંગો, તો એ લફંગાએ પોતાની જાત બતાવી દીધી. લગ્નના 2 વર્ષ પછી જ મને છોડી દીધી એને અને પોતાની ખરી જાત બતાવી દીધી. ખરું કહું ને સ્નેહા, તો એ વખતે કોલેજમાં તમે બંનેની આંખ મળી ને ત્યારે મેં તને ચેતવી હતી કે આ છોકરો સારો નથી, તારા લાયક નથી. પણ ત્યારે તે મારી વાત ના માની અને જો આજે એનું પરિણામ. કિસ્મત કિસ્મત જ્યારે ખરાબ હોય ને ત્યારે કાંઈ સૂચતું નથી સુધીરભાઈ. ખરાબ માણસ પણ સારો લાગવા લાગે છે અને કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, કંઈ જ દેખાતું નથી. અને હું પણ એ જ પાગલપણનો ભોગ બની ગઈ. મારા મા બાપે પણ મને ન અપનાવી, એમણે પણ મને કાઢી મૂકી. એક વાત તો સમજાઈ ગઈ કે એ માણસ નકામો હતો અને એનો તું ભોગ બની ગઈ અને એટલે છેલ્લા 10 વર્ષથી તું સુરતમાં રહે છે. પણ તો તે એને છોડી દીધો કે એને તને છોડી દીધી એ મને ના સમજાયું. વાત એમ છે ને કે મારા પતિએ મને છોડી નથી દીધી, પણ ધક્કો મારીને બહાર કાઢી મૂકી છે. પણ ધક્કો મારીને શું કામ બહાર કાઢી મૂકી? એમાં તારો કઈ વાંક હતો? ના, મારો કોઈ વાંક નહોતો. તો પછી? વાત એમ છે ને કે મારા પતિનું બીજી એક સ્ત્રી સાથે અફેર હતું અને એ સ્ત્રીના કારણે અમારા બંને વચ્ચે ઘણી વખત ઝઘડા થવા લાગ્યા. અને એ જેની સાથે લફડું કરીને બેઠો તો એ સ્ત્રીને ઘરમાં પરણીને લઈ આવ્યો અને મને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકી. પણ સ્નેહા, આ તારો પતિ જેને પરણીને આવ્યો એ સ્ત્રી હતી કોણ? સુધીરભાઈ, એ સ્ત્રીનું નામ હતું પુષ્પા. અને પુષ્પાને જ્યારથી એ પરણીને ઘરમાં લઈ આવ્યો ત્યારથી એને મને ઘરમાંથી કાઢી મૂકી અને હું છેલ્લા 10 વર્ષથી અહીંયા સુરતમાં આવીને રહું છું. તમે કેમ આમ અચાનક મને પુષ્પા વિશે પૂછ્યું? તમે ઓળખો છો એને? ના, હું એ પુષ્પાને ઓળખતો તો નથી. પણ સ્નેહા, હું તને શું કહું, તું એક કામ કર, તું કાલે મારા ઘરે આવ અને તે જે મને બધી વાત કરી છે ને તારા પતિના અફેરની, એના લગ્નની, એ બધી જ વાત તું કામિનીને કર એની સામે. એટલે એના મનમાં જે તારા પ્રત્યે ભ્રમ અને જે ગલતફહેમી છે ને
એ બધી દૂર થઈ જાય. સમજાય છે હું શું કહું છું? સારું સુધીરભાઈ, હું આવતીકાલે તમારે ત્યાં આવીશ. ઠીક છે, તો હવે હું રજા લઉં. અરે કંઈક ઠંડુ કે એવું કંઈક બનાવું. કાલે તું આવીશ ને ત્યાં આપણે ચા ને ઠંડુ બધું પીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા રાકેશ, હા હા બસ ત્યાં પાછળ જ છે. હા બસ આ કામ પતાવી દઈએ ને એટલે. પતી ગયું કામ? શું કરે છે અહીંયા? અરે કઈ નહીં, તને તો ખબર જ છે ને કે આ મારા ઘરની સામેની જગ્યા છે, તો આમને એમ ઘાસ ઉગી અને ખોટી વ્યર્થ પડી રહી એના કરતાં મેં વિચાર્યું કે અહીંયા થોડુંક શાકભાજીનું વાવેતર કરી દઈએ ને તો આપણા જ ઘરની સામે આપણને સારી એવી શાકભાજી મળી જાય અને જગ્યાનો પણ ઉપયોગ થઈ જાય. સારી વાત છે. પણ તું આમ અચાનક. હા સાગર, એકચ્યુઅલી આ તારા મમ્મીને તે કઈ વાત કરેલી કે આપણા મેરેજની? એ કઈ કહેતા હતા? હા સીતા, મેં મારા મમ્મીને પૂછ્યું હતું. એક વાર નહીં, 2 થી 3 વાર એમની સાથે વાત કરી કે તમે મારા અને સીતાના લગ્ન કરાવી આપો, પણ એમની હર વખતે ના જ હોય છે. ચોખ્ખા શબ્દમાં કહે છે કે તારા અને સીતાના લગ્ન તો કોઈ કાળે નહીં થાય. અરે પણ સાગર, મને એક વાત નથી સમજાતી કે આ તારા મમ્મીને મારા મમ્મીથી પ્રોબ્લેમ શું છે? પૂછ્યું હતું મેં મારા મમ્મીને પૂછ્યું હતું કે એવું તો શું બન્યું છે કે તમે સીતાના મમ્મી સાથે આવી નફરત કરો છો અને લગ્ન કરાવવા નથી માંગતા? તો મારા મમ્મીનું એવું કહેવું છે કે જે સ્ત્રી છેલ્લા 10 વર્ષથી એકલી રહેતી હોય ને એમાં એ સ્ત્રીનો જ વાંક હોય. એના પતિએ જ એને ઘરની બહાર કાઢી મૂકી હોય. એટલા માટે આપણા લગ્ન નથી કરાવવા માંગતા. પહેલી વાત તો એ સાગર કે મારા મમ્મી કે પપ્પામાંથી કોનો વાંક છે એ મને નથી ખબર, અને આ 10 વર્ષથી મારા મમ્મી એકલા શું કામ રહે છે એ પણ મને નથી ખબર. પણ આ બધી પ્રોબ્લેમ આજે મારી લાઈફને નડે છે. આ બધી વસ્તુથી મારા મમ્મી એકલા રહે છે, પપ્પા દૂર રહે છે, પણ આમાં મારો શું વાંક છે? આંટીને મારાથી શું પ્રોબ્લેમ છે? સાચી વાત છે તારી સીતા કે આ બધી જ વાતમાં તારો કોઈ વાંક નથી. આમાં બધામાં મારા મમ્મીનો જ વાંક છે. મારા મમ્મીએ જ પેલા જાણવું જોઈએ કે હકીકતમાં ભૂલ તારા મમ્મીની છે કે તારા પપ્પાની. હા તો પૂરેપૂરી વાત જાણ્યા વગર ખોટે ખોટો એ આરોપ મૂકે છે તારા મમ્મી ઉપર. પણ તું ચિંતા ના કર, આજે જ છે ને આ વાત મેં મારા પપ્પા સાથે કરી હતી અને મારા પપ્પાએ નક્કી કર્યું હતું કે એ આજે તારા ઘરે આવશે અને તારા મમ્મી સાથે વાત કરશે અને પછી નક્કી કરીશું કે આમાં હકીકતમાં પ્રોબ્લેમ છે ક્યાં. કદાચ મારા પપ્પા તારા ઘરે આવી પણ ગયા હશે ને વાત પણ થઈ ગઈ હશે. હવે જે પણ કંઈ થશે ને એ હું તને જણાવી દઈશ. કઈ નહીં, બધું ઠીક થશે. છોડ. અને તું પણ અહીંયા શું કરે છે? એક તો તડકો કેટલો લાગે છે. છોડ ને, ચાલ ને, બહુ તડકો લાગે છે. કઈ આઈસ્ક્રીમ ખાઈએ? હા કઈ નહીં, ચાલ જઈએ. ઓકે. કામિની, તું શોપિંગનું કહેતી હતી તો કાલે સવારે જઈએ. ના, હવે મારો મૂડ નથી જવું. કોઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્નેહા, આવા બેસ. ઉભા રહો. શું કામ હતું? બોલો. કેમ આવવાનું થયું તમારે અહીંયા? કામિની, એક મિનિટ. સ્નેહા, પહેલા તો બેસ, બેસીને વાત. કામિની બેન, તમે સાગર અને સીતાના લગ્નની ના પાડી એટલે એ વાતની હું ચોખવટ કરવા માટે આવી છું. શેની ચોખવટ કરવાની છે? બોલો. સાચી વાતની તમને જાણ જ નથી. સાચું કહું ને તો હું મારા પતિને છોડીને નથી આવી, પણ મારો પતિ મને છોડીને ધક્કા મારીને બહાર કાઢી મૂકી છે. શું વાત કરે છે સ્નેહા તું? મતલબ તારા પતિએ જ તને કાઢી મૂકી હતી? હા, પણ કેમ? ખરેખર વાત એમ છે ને
કામિની, હવે તો તને સમજાઈ ગયું ને કે આ સ્નેહાનો પહેલો પતિ કોણ હતો? આપણી કોલેજનો પેલો લફંગો પરેશ. સ્નેહા, મને એ વાત ન સમજાણી કે તું ઘરમાં છે, તારા હોવા છતાં તારો પતિ બીજી કોઈ સ્ત્રીને લઈને ઘરમાં આવ્યો. હા, એ બીજી સ્ત્રીને લઈને ઘરમાં તો આવ્યો, પણ એની સાથે એને મને અને મારી દીકરીને, અમને બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા. પણ કામિની, હમ આ બધી વાત જાણ્યા પછી તારે એ વાત નથી જાણવી કે લફંગા પરેશે બીજી પત્ની સાથે લગ્ન કર્યા? એ સ્ત્રી કોણ હતી? કોણ હતી એ? અને તમે મને કેમ એવું કહો છો કે તારે જાણવાની કોશિશ કરવી જોઈએ? હા બોલો, કોણ હતી એની બીજી પત્ની? હું એટલા માટે પૂછું છું કે તારે જાણવાની કોશિશ શું કામ કરવી છે? તો સાંભળ, હા, એ સ્ત્રી બીજી કોઈ નથી, તારા માસીની છોકરી હતી કે જે તારા માસા માસીનું નાક કાપી અને બહાર ભાગી ગઈ હતી. અને જેની સાથે લગ્ન કર્યા હતા ને એ બીજું કોઈ નહીં, આ લફંગો પરેશ જ હતો. એણે બીજા લગ્ન તારી માસીની પુષ્પા સાથે કર્યા હતા. આ શું બોલો છો સુધીર તમે? એકદમ સાચી વાત કરું છું હું, જે તું સાંભળી રહી છો. સુધીર, સ્નેહા, ખરેખર આ બધી વાતથી તો હું બહુ અજાણ છું. મને કાંઈ જ ખબર નથી. કામિની બેન, એટલે હું સુરતમાં એકલી રહું છું. એટલે હું પણ ખરાબ નથી અને મારી દીકરી પણ ખરાબ નથી. એટલે તમે સીતા અને સાગરના લગ્નની હા પાડી દો. હા સ્નેહાબેન, હવે તમારે આવી રીતે આ વાત બોલવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે બંને બાજુ જે ચોખવટ કરી છે ને, ખરેખર કહું તો આ બધી વાતથી હું બહુ અજાણ હતી. મેં તમને ખરાબ ગણ્યા છે, સીતાને ખરાબ ગણી છે, પણ હવે મારી સાગરની વહુ જો બનશે ને તો સીતા જ બનશે. તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ અને હું જલ્દીથી જલ્દી મુહૂર્ત જોડાવું છું અને બંનેના લગ્ન કરાવી દઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર કામિની બેન કે તમે મને સમજી શક્યા. હવે છોડો આ બધું. અને કામિની, આ સ્નેહાબેન આવ્યા છે તો કે ચા પાણીની વ્યવસ્થા કરો. હવે સ્નેહાબેન નહીં, આપણા વેવાણ આવ્યા છે. ચા નાસ્તો તો બનશે જ હવે. પાક્કું, ચાલો. હા.